હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો આપણે ટ્રેક્ટરથી ચાલુ કરી જીસીબી ધૂળ હારવાની છે જ આખો. જો એક તો લાલાભાઈનામાં આંકવાનું, લાલાભાઈ ટોકન જે છે, લાલાભાઈનું ટ્રેક્ટર એ હાર્દિક આંકે છે. જો હાર્દિક, જો હાર્દિક આવી ગયો છે આંકવા. આપણે આપણું ટ્રેક્ટર જ આંકવાના છે. ફોલો જાય છે અને મયુરભાઈ જીસીબી આંકે છે. પંકજ હજી આવ્યો નથી કંઈ. આવ્યો તો ચા પીને આપણે પાછા જરા ભરવા માંડ્યા છે. અને મયુરભાઈ જો ફાંકી આવ્યો હતો, જો આ બે ફાંકી બનાવતા હતા. પકવાજી જો ફાંકી બનાવે આખું જબલું. જીસીબીમાં જબલું લઈ લીધું છે. જેને ખાવા હોય ને, આપણે કે ફાંકી ખાતા નથી. જો બધી સુવિધા છે. બી 2020 હતા ચા ને 2020. આપણે 2020 ખાતા એકાદું પાણી રાખ્યું છે. ભૂખ લાગે તો ઉપાધિ નહીં. બાકી આપણે જો ચશ્મા મારી આખું પછી ધૂળ ઉડી ઉડીને દુખે, એના કરતાં ચશ્મા પહેરી લે ભાઈ. હજી કંઈ બરોબર ધૂળ ઉડે. બપોરે જમીન આવી ગયા છે આપણે. જો ચા આવી ગઈ છે. કાઠિયાવાડની કહેવત નથી, તડકો ગમે હોય તો પણ ચા જોઈ. મોઢે ભલે બાંધ્યા હોય, ચશ્મા પહેર્યા હોય આપણે, પણ ચા આવે એટલે ચા પીવા જોઈએ. આપણે રસ્તામાં જ આપણે ચા લઈ લીધી છે. જીસીબી જેવું આમ હાલે, ત્યાં કીધું આપણે જવું નથી, અહીંથી આપણે ચા લઈ લઈ. જો ચા આવી ગઈ છે, હાલો ચા પી લઈએ. પૂરું કરી નાખ્યું તો એની ટ્રેક્ટર આમાં તમને બે જ દેખાતા હોય છે. આપણે અહીં રાખી દીધા બે. જીસીબી હજી આવે. ના